હર હર મહાદેવ. નમસ્કાર. આજે આપણે એક નવા વિષય સાથે ઉપસ્થિત થયા છીએ. આજની ચર્ચામાં આપણી સાથે જોડાશે અક્ષતમ કોલેજ ઓફ નર્સિંગના પ્રિન્સિપાલ સાહેબ શ્રી પિયુષભાઈ ત્રિવેદી સાહેબ. નમસ્કાર સાહેબ. સાહેબ ખૂબ ખૂબ આભાર તમારો કંદરભાઈ. સાહેબ, વાત કરીએ તો આ નર્સિંગ તરીકે આ ફિલ્ડમાં આપની સફર કઈ રીતે ચાલુ થઈ, પ્રિન્સિપાલ સુધી આપ પહોંચ્યા સાહેબ, તો આમાં થોડું અમારા શ્રોતાઓને જણાવશો. કંદરભાઈ, મેં નર્સિંગ 2008માં એડમિશન લીધું હતું. જી. 8 થી 12 મેં જીએનએમ નર્સિંગ પાસ આઉટ કર્યું છે. એના પછી પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગ, એના પછી એમએસસી નર્સિંગ અને પીએચડી નર્સિંગ. હાલ હું અક્ષતમ કોલેજ ઓફ નર્સિંગ પાલનપુર મેડિપોલિસમાં લાસ્ટ 3.5 વર્ષથી પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું. ખૂબ સરસ સાહેબ, આપે અભ્યાસ બહુ મોટો કરેલો છે, લાંબા સમય સુધી કરેલો છે. સાહેબ, આ ફિલ્ડમાં આપણે કેટલા વર્ષ થયા? ટોટલ આ ફિલ્ડનો એક્સપિરિયન્સ ગણીએ તો કંદરભાઈ મારો 10 થી 12 વર્ષનો અનુભવ છે નર્સિંગમાં. અને અહીંયા 3.5 વર્ષથી આપ આ સંસ્થામાં કામ કરી? હા, આ સંસ્થામાં 3.5 વર્ષથી એઝ એ પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું. આપે વાત કરી કે 3.5 વર્ષથી આપ પ્રિન્સિપાલ તરીકેની ફરજ બજાવી રહ્યા છો, તો એવી કોઈ બાબત ખરી કે તમને કોઈ પ્રેરિત કરતી હોય આ જવાબદારી સંભાળવા માટે? ખૂબ સરસ વાત કરી છે આપે કંદરભાઈ, કે એઝ અ પ્રિન્સિપાલ તરીકે વાત પ્રેરિત કરવાની કરીએ તો આજે મારી કોલેજમાં 600થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અને વિદ્યાર્થીઓના અભ્યાસ પછી એ વિદ્યાર્થી કંઈક ના કંઈક નોકરી મેળવે અને કંઈક સારું કરે, એના માતા પિતાનું નામ રોશન કરે. બસ આ જ હેતુ અમારો મેઇન રહેલો છે કે બાળક ભણી અને સારી જગ્યાએ નોકરી કરે. એ જ વસ્તુ અમને પ્રેરિત કરે છે વધારે તો. જી સર. આપ એકેડેમિક્સમાં સર બહુ સમય, લાંબા સમય 3.5 વર્ષથી કામ કરી રહ્યા છો અને આપનો એક્સપિરિયન્સ બી 18 વર્ષ સુધીનો આપે જણાવ્યું, 10 વર્ષ સુધીનો. તો સાહેબ, પહેલા કરતા અને હવે નર્સિંગ ક્ષેત્રે શિક્ષણમાં કેવા બદલાવ આપ જોઈ રહ્યા છો? ખૂબ સરસ વાત છે આ બી. ખાસ કરીને દીકરીઓને નર્સિંગમાં ના મોકલતા, પણ આજનો સમય મોડર્ન નર્સિંગ એટલો બધો ક્રેઝ છે નર્સિંગનો કે વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ એટલે બાળકોને માતા પિતા નર્સિંગ માટે વધારે આગ્રહ રાખે છે. કારણ કે નર્સિંગમાં સરકારી નોકરી, વિદેશ જવાની તકો છે અને સારી સારી ઓપોર્ચ્યુનિટી છે, માટે ના માતા પિતા વધારે નર્સિંગમાં મોકલવાનું રાખે છે. ત્યારે નર્સિંગનો ક્રેઝ, સારો એવો ક્રેઝ છે હાલ. જી સાહેબ, આપે વાત કરી કે નર્સિંગનો ક્રેઝ છે, તો એના અભ્યાસક્રમમાં આપણે જોઈએ તો સર જીએનએમ છે, એએનએમ છે અને બીએસસી પોસ્ટ બેઝિક જે આપ કરેલું છે, તો એમાં સર આ ત્રણેય કોર્સમાં માતા પિતામાં અને સ્ટુડન્ટ્સમાં બહુ મૂંઝવણ જોવા મળે. તો આમાંથી સૌથી સારો કોર્સ કયો અને કયો કરવો જોઈએ જેનાથી તમને ફ્યુચરમાં બહુ ઓપોર્ચ્યુનિટી કે સ્કોપ જોવા મળે? કંદરભાઈ, આમાં નર્સિંગમાં અલગ અલગ કોર્સ છે. જેમ કે એએનએમ કોર્સ ગણીએ છીએ, 2 વર્ષનો કોર્સ છે અને ખાલી દીકરીઓ કરી શકે છે અને આ આર્ટ્સ પછી થાય છે. પછી જીએનએમ કોર્સ છે, એ 3 વર્ષનો કોર્સ છે. એ આર્ટ્સ પછી થાય છે, પણ ભાઈઓ તથા બહેનો બંને કરી શકે. જ્યારે બીએસસી નર્સિંગની વાત કરીએ તો એ સાયન્સ પછી થાય છે. એમાં ભાઈઓ તથા બહેનો બંને નર્સિંગ કરી શકે છે. કોર્સ ત્રણેય સારા છે. એએનએમ શોર્ટ ટર્મ કોર્સ છે. જીએનએમ જે આર્ટ્સના વિદ્યાર્થીઓ છે અને એમનું પોતાનું મેડિકલ ક્ષેત્રે આગળ વધવું છે તો પોતે જીએનએમ કરી અને એના પછી પોસ્ટ બેઝિક પણ કરી શકે છે અને એના પછી એમએસસી નર્સિંગ પણ કરી શકે છે. તો માટે કોર્સ ત્રણેય સારા છે, પણ જો સાયન્સ કરેલું હોય તો વધારે બીએસસી નર્સિંગ ઉપર ભાર આપી શકે છે, એ વધારે સારું કહી શકાય છે. સાહેબ, પોસ્ટ બેઝિક કરવું જરૂરી છે? એનાથી કોઈ હોદ્દામાં કે આગળ સ્કોપમાં ફરક પડે ખરી એએનએમ જીએનએમ કર્યા પછી? 100% એકદમ સરસ વાત કરી છે કંદરભાઈ આપે, કે જીએનએમ કર્યા પછી જો તમારે ક્લિનિકલ સાઇડ કામ કરવું છે તો તમે જીએનએમ કર્યા પછી કરી શકો છો. પણ કોઈ વિદ્યાર્થીને એવું ઈચ્છા છે કે એમને એકેડેમિક સાઇડ જવું છે, તો એ જીએનએમ પછી પોસ્ટ બેઝિક કરે, પોસ્ટ બેઝિક પછી એમએસસી કરે તો એના સ્કોપ વધારે ખુલતા હોય છે. માટે લોકોએ જીએનએમ કરવું જોઈએ, પોસ્ટ બેઝિક કરવું જોઈએ જીએનએમ પછી, કે એને ગ્રેજ્યુએશન કોર્સ પણ કહી શકાય અને જીપીએસસી વગેરે પરીક્ષા પણ પાસ કરી શકે છે. માટે પોસ્ટ બેઝિક કરવું જરૂરી છે. આમ જી સાહેબ, પોસ્ટ બેઝિકની આગળ વાત કરીએ તો એમએસસી નર્સિંગ પણ ઉપલબ્ધ છે, તો એમાં કેટલા બ્રાન્ચ છે? જેમ કે પીડીઆઈ હોય કે કોમ્યુનિટી હેલ્થ હોય, તો શું એ તરફ પણ જવું જોઈએ અને એ ક્યારે કરવું જોઈએ?
પોસ્ટ બેઝિક પછી યા તો બીએસસી નર્સિંગ પછી જી એમએસસી નર્સિંગ કરવું, એ મેં વાત તમને પહેલાં કરી કે જીએનએમ કરો યા બીએસસી કરો, પણ તમારે જો એકેડેમિક સાઇડ ઇન્ટરેસ્ટ હોય યા તો એઝ એ નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટ કામ કરવું હોય કે આવી રીતના કોઈ જોબની ઓપોર્ચ્યુનિટી લેવી છે, તો આપ એમએસસી માસ્ટર ડિગ્રી કરી શકો. અને માસ્ટર ડિગ્રીમાં પાંચેક આપણા ગુજરાતમાં સ્પેશિયાલિટી બ્રાન્ચ છે, જેમ કે મેડિકલ સર્જિકલ નર્સિંગ છે, કમ્યુનિટી હેલ્થ નર્સિંગ છે, ગાયનિક છે, પીડિયાટ્રિક છે અને મેન્ટલ છે. એમ અલગ અલગ 5 બ્રાન્ચો છે. તો કોઈ પણ જેવો વિદ્યાર્થીનો ઇન્ટરેસ્ટ એને હોસ્પિટલ લાઈન સાઈડ જવું છે તો ભલે મેડિકલ સર્જિકલ ઉપર કરે છે, કે ના એને એકેડેમિકમાં જ વધારે ઇન્ટરેસ્ટ છે તો બીજો કોઈ પણ સ્પેશિયાલિટી એ પસંદ કરી શકે છે. એમએસસી કર્યા પછી 100% સ્કોપ વધારે છે. ઇવન પ્રાઇવેટ નોકરી કરે તો એમએસસી પછી એનો સેલરી સારો હોય છે, માટે એમએસસી નર્સિંગ પણ કરવું જરૂરી છે. સાહેબ, આપણે આટલી ડિગ્રીઝની વાત કરી, એએનએમ, જીએનએમ, બીએસસી, એમએસસી, તો શું આ બધા કોર્સિસમાં માત્ર ને માત્ર ડિગ્રી જ મહત્વની હોય છે? એઝ અ પ્રિન્સિપાલ તરીકે તમે સર શું કહેવા માંગશો? નર્સિંગ કોઈ પણ કોર્સ કરે એમાં ડિગ્રી એ મહત્વનું નથી. ડિગ્રી તો તમને મળી જાય છે, પણ તમારી આવડત કેવી છે, સ્કિલ, કે તમે એઝ અ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે કામ કરો છો. એક એમએસસી નર્સિંગ સ્ટાફ કામ કરે છે ને એક જીએનએમ સ્ટાફ કામ કરે છે. એની સ્કિલ કેવી છે? ડિગ્રી તો બરાબર છે, 100% ડિગ્રી તમે મહેનત કરો એટલે તમને મળવાની છે, પણ સ્કિલ એ વધારે ઇમ્પોર્ટન્ટ છે નર્સિંગમાં. પ્રેક્ટિકલ નોલેજ વધારે ઇમ્પોર્ટન્ટ છે. સાહેબ, આપણે ઇન્ડિયામાં વાત કરી, હવે વિદેશમાં વિચારીએ તો યુકે, કેનેડા અને એ તરફી આપણે જે વિદેશમાં લોકો જઈ રહ્યા છે, તો એમાં નર્સિંગનો સ્કોપ કેવો છે અને એના માટે આપણે શું તૈયારી કરવી જોઈએ? કંદરભાઈ, એમાં વિદેશ માટે બહુ સારા સ્કોપ છે. તમે જીએનએમ કરો, પોસ્ટ બેઝિક કરો, બીએસસી કરો કે એમએસસી કરો, કોઈ પણ કોર્સ કર્યા પછી વિદેશમાં સારી તક છે અત્યારે. જેમ કે ઓસ્ટ્રેલિયા છે, યુએસએ છે, યુકે છે, જર્મન છે, કેનેડા છે, ન્યૂઝીલેન્ડ છે. આવા અલગ અલગ કન્ટ્રીમાં સારા એવા સ્કોપ છે. વિદ્યાર્થીને જો પહેલેથી જ ગોલ નક્કી કરેલો હોય કે ના મારે બહાર જ જવું છે, વિદેશ જ જવું છે, તો જે તે કોર્સ કરે છે એના કોર્સના લાસ્ટ યરમાં એને એની પ્રિપરેશન તૈયાર કરી દે, કે આઈએલ્સની તૈયારી કરે, યા તો જર્મન લેંગ્વેજની તૈયારી કરે, યા તો ઓઆઈટીની તૈયારી કરે, કે ટોફેલ કે કોઈ પણ એવા કોર્સ લઈ અને એની તૈયારી કરી દે. તો એનું શરૂઆતથી જ જો એનું પ્રિપરેશન તૈયારી હશે તો જેવો એનું નર્સિંગ પૂરું થશે ત્યારે એને ગેપ ન રહે અને સારા એવા સ્કોપ છે ત્યાં આગળ. સારી એવી નોકરી, સારો સેલેરી છે, તો માટે વિદેશ જવું પણ સારી વસ્તુ છે. અને જો પોસિબલ હોય તો જઈ શકે છે વિદેશ. ઠીક છે સાહેબ, આ જે તમે તૈયારીની વાત કરી, એ કોલેજથી આપ તૈયારી કરાવડાવો છો કે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટમાં જઈને તૈયારી બાળકે કે સ્ટુડન્ટે જાતે કરવાની રહે? આમ કંદરભાઈ, વાત કરીએ કે અલગ અલગ કોલેજ પોતાની રીતે તૈયારી કરાવતી હોય છે. જેમ કે હું મારી કોલેજની વાત કરું, અક્ષતમ કોલેજ ઓફ નર્સિંગમાં, તો અત્યારે અમે ત્યાં કોચિંગ ક્લાસ ચાલુ કર્યા છે. પણ ભવિષ્યમાં ટૂંક સમયની અંદર અમે આઈએલ્સના ક્લાસ, અલગ અલગ ક્લાસ તૈયાર કરીશું ને એમાંથી જ બાળકને વધારે પ્રેરિત થાય અને જાય એના માટે અમે તૈયારી કરીશું. બાકી ભલે કોલેજ ન કરાવતી હોય તો બારે પણ કોઈ એવા કોર્સ લઈ લે, ઓનલાઈન કોર્સ લે યા તો ઓફલાઈન કોર્સ લઈ અને તૈયારી કરી શકે છે. જી, એ સપના પૂરા કરી શકે છે પોતાના. સાહેબ, ભારતમાં અને વિદેશમાં આપણે જે વાત કરી એ પ્રમાણે પેકેજમાં, નર્સિંગ પેકેજમાં કોઈ મોટા ફેરફાર, શું સેલેરી હોય, આપ થોડું જણાવશો? પહેલા તો કંદરભાઈ સેલેરી આપણા ગુજરાત સરકાર યા તો ભારત સરકારમાં ઓછો હતો, પણ અત્યારની વાત કરીએ તો એઝ એ સ્ટાફ નર્સ સેલેરી 45,000 આસપાસ ફિક્સેશન છે. સેન્ટ્રલ ગવર્મેન્ટમાં એમ્સ કે એની તૈયારી કરે છે, યા તો નોર્સેટ રેલવેની તૈયારી કરે છે તો 70,000 ઓફ સેલેરી છે. અલગ અલગ જે ઇન્ડિયા અને ગુજરાતની વાત કરીએ તો સારા સેલેરી સરકાર આપે છે, પણ એનાથી વધારે સારું વિદેશમાં છે. 100% 2-2.5 લાખથી શરૂઆત થાય છે એમની, અને એના પછી ભવિષ્યમાં એ થોડો એમનો એક્સપિરિયન્સ થાય, અકોર્ડિંગ ટુ એક્સપિરિયન્સ એમને સેલેરી વધતો જતો હોય છે. એટલે ભારત કરતાં 100% એક્સપિરિયન્સ સેલેરી એમનો વધારે જ હોઈ શકે, પણ સામે ઇન્ડિયામાં પણ એટલો સેલેરી અત્યારે મળે છે. સાહેબ, સ્કોપની વાત કરીએ આગળ, તો જે ફ્રેશર્સ છે એ હોસ્પિટલ સિવાય એકેડેમિક્સ કે કોઈ અન્ય ક્ષેત્રે જઈ શકે ખરા? બીજા શું સ્કોપ છે હોસ્પિટલ સિવાય નર્સિંગ માટે?
નર્સિંગ માટે હોસ્પિટલ સિવાય મેં તમને વાત કરી એકેડેમિકમાં જઈ શકે છે, યા તો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હોય એમાં જઈ શકે છે. પણ મારું એવું માનવું છે કે તમારે નર્સિંગમાં કોઈ પણ કોર્સ પાસ આઉટ કરો છો જી તો મિનિમમ 1 વર્ષ સુધી હોસ્પિટલમાં કામ કરવું જોઈએ, જેથી કરીને તમે જે કોર્સ પસંદ કર્યો છે, તમે જે નર્સિંગ કોર્સ કર્યો છે એનામાં તમારે શું કરવું છે, તો એ તમને 1 વર્ષ સુધી તમે કામ કરો છો, દર્દી સાથે સેવામાં તમે જોડાવો છો, દર્દીના કામમાં જોડાવો છો, એને શું ઇન્જેક્શન છે, બોટલ છે, વગેરે વગેરે એની પ્રોસિજરો તમે કરો તો જ તમને એનો એક્સપિરિયન્સ થાય. માટે હું એવું 100% ઈચ્છું છું કે કોઈ પણ કોર્સ કર્યા પછી મિનિમમ 1 યર તમારે હોસ્પિટલ જોબ કરવી જરૂરી છે. બીજા સ્કોપ પણ છે, જે એડમિનિસ્ટ્રેશન Yes, આપણે વાત કરી, વિદેશ જઈ શકાય. વિદેશ જઈ શકે છે, જી પણ મેક્સિમમ 1 યર સુધી આપ હોસ્પિટલ જોબ કરો છો તો હોસ્પિટલ જોબ કર્યા પછી આપ એઝ એ નર્સિંગ ટ્યુટર તરીકે કામ કરી શકો છો, રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં કામ કરી શકો છો, વિદેશ જઈ શકો છો, સેન્ટ્રલ ગવર્મેન્ટની અલગ અલગ વેકેન્સી જેવી કે નોર્સેટ છે, પછી તમે રેલવેની વાત કરો, ESISની વાત કરો, અલગ અલગ એના સ્કોપ છે. પણ 1 યર સુધી તમારે અનુભવ હોસ્પિટલ લેવો જોઈએ. જી સર. દર્દીઓ ડોક્ટરને ભગવાન માને છે, તો એવું સન્માન નર્સ માટે શું જોવા મળે છે કે હવે એ પરિસ્થિતિમાં બદલાવ આવ્યો છે? 100% બદલાવ આવ્યો છે કે પહેલાં કે અત્યારની વાત કરીએ, હા ડૉક્ટર એ દર્દી માટે ભગવાન છે, જી પણ હોસ્પિટલમાં 24 અવર્સ 24x7 24x7 એ દર્દી સાથે નર્સ હોય છે. જ્યારે અત્યારે એઆઈના જમાનામાં હરેક જગ્યાએ એઆઈનો દરેક લોકોની જગ્યાએ એઆઈ લઈ લીધી છે. જેમ કે ડૉક્ટરની જગ્યાએ પણ એઆઈ લીધી છે, પણ નર્સની જગ્યા એઆઈ ક્યારે લઈ શકવાનું નથી. તમે વાત કરી કે હોસ્પિટલ યા તો દર્દીને ડૉક્ટરને ભગવાન સમજે છે, તો દર્દી છે, દર્દી માટે ડૉક્ટર એ ગોડ ઓફ ધી હોસ્પિટલ છે, બટ હાર્ટ ઓફ ધી હોસ્પિટલ એ નર્સ જ છે. કે હોસ્પિટલનું હાર્ટ છે, નર્સ એ હોસ્પિટલનું હાર્ટ છે. જો નર્સ હોસ્પિટલમાં ના હોય તો હોસ્પિટલ ક્યારેય ચાલી ન શકે. માટે આજે પણ દર્દી માટે એટલું જ મહત્ત્વ નર્સની મહત્ત્વ છે કે એ 24x7 દર્દીની સેવા, દર્દીના સગા સાથે વાતચીત કરવી છે, હોસ્પિટલ સ્ટાફ સાથે કોઓપરેશન, ઇવન ડૉક્ટર સાથે કોઓપરેટિવ વર્ક કરવું છે. જેમ કે આપણે વાત કરીએ, ડૉક્ટર ઓર્થોપેડિક હોય યા તો કોઈ પણ સ્પેશિયાલિટી ડૉક્ટર હોય છે, એ સર્જરી કરતા હોય તો એની જોડે આસિસ્ટન્ટ તરીકે નર્સ હોય છે. ડૉક્ટરને શું જુએ છે, એને સ્ટીચ લેવા છે તો સ્ટીચ લીધા પછી એને સ્ટીચ કટ કરવો છે તો એને પહેલાં નર્સિંગ સ્ટાફને ખબર છે કે એને સીઝર જોશે. માટે ડૉક્ટર માટે બી એટલા મહત્ત્વનું નર્સિંગ સ્ટાફ છે. એટલે હાલના યુગમાં નર્સિંગનું વધારે પડતું ઇમ્પોર્ટન્સ 100% દેખાઈ રહ્યું છે, અને મોડર્ન નર્સ એ 100% અત્યારે સાબિત છે. જી સાહેબ, આપણે આગળ વાત કરી જે કોર્સીસમાં, એ પ્રમાણે એએનએમ પહેલા મહિલાઓ પૂરતું જ મર્યાદિત હતું, બીજા કોર્સ એડ થયા. તો આ મેલ નર્સિંગ કે જે બ્રધર્સ તરીકે આપણે ઓળખીએ છીએ, તો એના ફાળાને આપ કઈ રીતે જુઓ છો? પહેલાં તો કંદરભાઈ વાત કરીએ કે આપણે વાત કરી મેલ નર્સ, ફિમેલ નર્સ, એ વર્ડ્સ હવે અમારા માટે નથી રહ્યો. આઈએનસીએ બી એના માટે ગાઈડલાઈન બહાર કરી છે, નર્સિંગ ઓફિસર એનો મેલ નર્સિંગ ઓફિસર યા તો ફિમેલ નર્સિંગ ઓફિસર. હવે વાત કરીએ કે એએનએમ કોર્સની અંદર બેનો જ સિલેક્શન થતી હતી. જીએનએમમાં પણ પહેલાં શરૂઆતમાં એવું જ હશે કે બેનો જ સિલેક્શન, પણ સમય જતાં મેલ નર્સનો પણ એના અંદર ઇન્વોલ્વમેન્ટ સરકારે કર્યું છે. એમાં સરકારના નિયમાનુસાર કે કોઈ પણ કોર્સમાં મેલ નર્સની એએનએમને નીકાળીને વાત કરીએ તો 10ની સામે 1 એટલે 9 ફિમેલ બહેનો હોય અને 1 મેલ ભાઈ હોય. એટલે એવી રીતના સરકારના ક્રાઇટેરિયા છે એડમિશન વખતથી. એટલે 10 બાળકો હોય એમાંથી 9 બહેનો હોય અને 1 ભાઈ હોય. એટલે મેલ નર્સની પણ એટલી જ રિસ્પોન્સિબિલિટી બને છે. અને મેલ નર્સ માટે કે જેમ મેલ નર્સિંગ ઓફિસર માટે એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. અને સરકારશ્રીનો પણ અમે આના માટે આભારી છીએ કે નર્સિંગ પ્રોફેશન એ ફિમેલનું હતું, પણ હવે મેલ નર્સિસને પણ એટલું જ મહત્ત્વ આપવામાં આવે છે. તો માટે સરકારનો અમે એના માટે ખૂબ ખૂબ આભારી છીએ. અને ભાઈઓ માટે ઘણી ઓપોર્ચ્યુનિટી છે, અને ભાઈઓ સારા એવા કોર્સ કરીને
બહાર નીકળ્યા છે અને સારી એવી નોકરીઓ પણ કરી રહ્યા છે. સાહેબ, આપણે હોસ્પિટલની આગળ વાત કરી કે હોસ્પિટલમાં કામ કરતા હોય છે બધા, તમે નર્સિંગ ઓફિસરની જે વાત કરી, તો એ સમયમાં જ્યારે કોઈ વીઆઈપી પેશન્ટ આવે, વીઆઈપી તો આપ સમજો છો, કોઈ નેતા કે કોઈ અધિકારીનું રિલેટિવ હોય, પોતે ખુદ હોય, ત્યારે કોઈ સામાન્ય પેશન્ટ જોડે અનજસ્ટિસ થાય છે અને આ વીઆઈપી પેશન્ટના લીધે સ્ટાફ ઉપર કોઈ પ્રેશર રહે છે ખરા? હવે આ વાતમાં એવું છે કે રહેવું જોઈએ ને રાખવું જોઈએ એ અલગ વસ્તુ થઈ જાય. કે સ્ટાફ પોતે પોતાના મનથી એવું રાખતું હોય કે આ વીઆઈપી પેશન્ટ છે, આ આના ઓળખીતા છે, આ આના ઓળખીતા છે, પણ જો અકોર્ડિંગ ટુ ક્રાઇટેરિયા અને જ્યારે તમે નર્સિંગમાં એડમિશન લીધું છે એના પછી તમારે ઓટ લેવામાં આવે છે, એ વખતે સ્પષ્ટ વાત કરવામાં આવી હોય છે કે અમે કોઈના પ્રત્યે દ્વેષ ના રાખી શકીએ. તો નર્સ માટે હરેક પેશન્ટ એ પેશન્ટ જ છે, યા તો વીઆઈપી પેશન્ટ હોય યા તો નોર્મલ પેશન્ટ હોય. પણ જો કોઈ નર્સિંગ સ્ટાફ એવી રીતના રાખે કે ના આ વીઆઈપી છે તો એ અલગ વસ્તુ છે, બાકી 100% રાખવું ના જોઈએ. હરેક દર્દીને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ. અને સરકારી હોસ્પિટલ હોય યા તો પ્રાઇવેટ હોસ્પિટલ હોય તો દરેક દર્દીના પોતાના હિતના પોતાના હક પ્રમાણે એને સારવાર મળવી જરૂરી 100% છે જ આ માટે. એ વાત સાહેબ આપણે પ્રેક્ટિકલ કરી, પણ એની સામે પ્રેશર રહે કે ના રહે? કોઈ વીઆઈપી પેશન્ટ આવે, નોર્મલ પેશન્ટ આવે તો શું? આમ જનરલી વાત કરીએ કે નર્સિંગ સ્ટાફને કેવું છે કે પ્રેશર તો હવે મેં તમને વાત કરી એમ કે રાખો તો રે તો 100% રહે પ્રેશર, પણ જો ન રાખો તો 100% પ્રેશર ન રહે. કેમ કે તમે દરેક દર્દીને સમાન સારવાર કરતા જ હો તો પછી પ્રેશર આવવાની વાત જ નથી. કે તમારામાં સ્કિલ છે, તમારામાં આવડત છે, તો તમે હરેક વસ્તુ પ્રોપર જસ્ટિફિકેશન કરી અને સારવાર કરી શકો. એવું હોય કે સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં એક પેશન્ટ છે કોઈ કે એને એક્સિડન્ટથી કોઈ નોર્મલ પેશન્ટ આવ્યું છે અને એ ટાઈમે કોઈ વીઆઈપી એબડોમિનલ પેઇન સાથે આવ્યું છે, તો હવે નર્સે જસ્ટિફિકેશન કરવાનું છે કે ભાઈ મારે કોની સારવાર પહેલી કરવી જોઈએ. હવે એમાં તો આપણે જે ગુણ છે, આપણા જે નોબલ પ્રોફેશનના જે તમને ગુણ છે, ભણ્યા છો ત્યાંથી તમને મળ્યું છે કે ભાઈ પહેલી પ્રાયોરિટી ઇમરજન્સીને આપવી જોઈએ. તો ભલે ને વીઆઈપી હોય પણ એબડોમિનલ પેઇન છે ને, પેટમાં દુખાવો છે અને પેલું ઇમરજન્સી એક્સિડન્ટલ પેશન્ટ છે, તો પહેલાં સારવાર એ એક્સિડન્ટલ પેશન્ટને જ કરવી જોઈએ અને પછી જ આ વીઆઈપી હોય કે કોઈ હોય એનું જસ્ટિફિકેશન પ્રોપર કરીને સારવાર કરવી જોઈએ. જી સર, સારવારની વાત થઈ તો સબ આગળ વાત કરી કે જ્યારે હોસ્પિટલમાં કોઈ બીમાર હોય, દર્દીના સગા હોય, બીમાર હોય તો એમના મગજ તો થોડા એમને મનમાં વિચારો કે ઉદ્ધત વર્તન નર્સિંગ સ્ટાફ જોડે ના કરવું હોય છતાંય થઈ જાય, તો એવા સમયમાં નર્સિંગ સ્ટાફે કેવું વર્તન રાખવું જોઈએ? ગદ્દરભાઈ વાત એમાં કરીએ કે ઉદ્ધતભર્યું વર્તન, અરે પેશન્ટના સગા, ઇવન તમે મેન્ટલ હોસ્પિટલની વાત કરીએ, સાયકેટ્રિક હોસ્પિટલમાં, તો ત્યાં તો પેશન્ટ મેન્ટલી ઇલ જ હોય છે. તો ગમે ત્યારે પેશન્ટ યા તો પેશન્ટના સગા બિહેવિયર એવું કરે જ, સામે નર્સિંગ સ્ટાફે એને પ્રોપર જસ્ટિફાય કરાય, એને પ્રોપર વાતચીત કરાય, એને સારી રીતે તમે સમજાવશો તો 100% એ તમારી જોડે કોઈ વર્તન ખરાબ નહીં કરે. ઇમરજન્સીમાં કોઈ દર્દી આવ્યું, પેશન્ટ આવ્યું છે તો પેશન્ટના રિલેટિવ થોડા ગભરાયેલા હોય કે મારા દર્દીને શું થશે. એ વખતે નર્સિંગ સ્ટાફ એ પેશન્ટના રિલેટિવ જોડે શું વાત કરે છે, એની વાતચીત કેવી રીતે કરવી છે, અને 100% પ્રોપર વાતચીત કરો તો ક્યારેય કોઈ દિવસ દર્દીના સગા ક્યારે વર્તન ખરાબ કરતા નથી. અને ઇવન જો કોઈ વાત કરી દીધું છે વર્તન, તો એ આપણે તો નોર્મલ જ વાત કરવાની હોય એઝ એ હ્યુમન બિંગ કે ના આપણા દર્દી કે દર્દીના સગા એ એની પરિસ્થિતિને લઈને આવ્યા છે, પણ આવ્યા છે તો આપણી જોડે ને, આપણા જોડે સારવાર માટે આવ્યા છે તો આપણે એને સારી સારવાર કરવાની હોય. બાકી વર્તન કેવું કરે એના ઉપર તમારે વધારે માન્ય ન રખાય, સારી સારવાર કરવી એ જરૂરી છે. જી સાહેબ, આપે વાત કરી પહેલા લોકો નર્સિંગમાં મૂકતા અચકાતા હતા, પણ હજુ આપણી બાજુ છેવાડાના ગામડામાં પણ વાલીઓ દીકરીઓને નર્સિંગમાં મૂકતા અચકાય છે, તો એ વિશે આપ થોડું જણાવશો? જો અત્યારે સમય જતાં તમારે બદલાવવું જ જોઈએ. પહેલાં નર્સિંગમાં 100% નર્સિંગ અછૂત બિઝનેસ ગણતા હતા કે ભાઈ નર્સિંગ વ્યવસાય મૂકવો, એટલે કારણ એવું કે એ દીકરી હોય તો એને નાઇટ ડ્યુટી આવે, તો આજે માતા પિતા એવું વિચારતા હોય કે રાત્રે નોકરી ન કરવાની હોય,
પણ આજે ઘણા બધા એવા કોર્સિસ છે કે ઘણી બધી એવી સ્પેશિયાલિટી છે, જેમ કે તમે વાત કરો એસટીની વાત કરીએ તો આજે પહેલાં ભાઈઓ જ હતા અને અત્યારે કંડક્ટરમાં બહેનો છે. એવા ઘણા બધા ડિપાર્ટમેન્ટ છે કે જ્યાં આગળ બહેનો નોકરી કરે છે. તો માટે નર્સિંગમાં પણ બહેનોને મોકલવી જોઈએ. હું તો આ જ વાત કરું છું કે છેવાડાના જે લોકોને નથી હજુ સમજ્યા એ લોકોએ 100% નર્સિંગ કરાવવું જોઈએ એમના બાળકોને, અને પ્રોપર નર્સિંગ સારી કોલેજમાં એડમિશન લેવું જોઈએ. આઈએનસી માન્ય કોલેજ, ગુજરાત નર્સિંગ કાઉન્સિલ માન્ય કોલેજમાં એડમિશન લે. ક્યારેક કોઈ બાળક ઘરે રહેતું નથી, એને ક્યાંક ને ક્યાંક નોકરી મળી જાય છે. તો માટે આજે જે લોકો કે જેમ કે આપણી વાત કરીએ કે જ્યાં છેવાડાના, જેમ આપણી વાત કરીએ કે બનાસકાંઠા જિલ્લાની કે વાવ થરાદ છે, આપણો દિયોદર તાલુકો છે, આ બાજુ લોકો હજુ બી જાગૃત નથી. પણ હું 100% કહું છું કે જાગૃત થઈ અને નર્સિંગ કોર્સ કરાય અને એમાં સારી ઓપોર્ચ્યુનિટી છે, માટે છોકરાઓને મોકલાય. અને એમાં ખાસ કરીને બહેનો માટેનું છે તો બહેનોનું જે આરક્ષણ છે એ બધું મળે જ છે. તો 100% જો હોશિયાર દીકરી દીકરો હોય તો 100% સરકારી નોકરી પણ મેળવે જ છે. સાહેબ, બે વાત મારે એડ કરવી છે. આપે વચ્ચે કહ્યું કે માન્ય કોલેજ એટલે માન્ય એટલે અને બીજી કોલેજમાં શું તફાવત, એ વાલીએ કઈ રીતે જાણવું, એમાં શું હોય? આ વાત એકદમ 100% તમારે જ્યારે એડમિશન લ્યો છો યા તો એડમિશન માટે તમે પૂછપરછ કરો છો ત્યારે તમારે ચેક કરવું જોઈએ. યા તો જે તે કોલેજમાં જાઓ છો ત્યાં એ પોતાની એ કોલેજની માન્યતા છે કે નહીં, કોલેજવાળાએ લખેલી હોય જ છે. ના હોય તો પણ ગુજરાત નર્સિંગ કાઉન્સિલની વેબસાઇટ છે અને ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલની વેબસાઇટ છે, એના ઉપર મૂકેલી છે, લિસ્ટ મૂકેલું જ હોય છે કે આ વર્ષનું આ કોલેજોનું પરમિશન લિસ્ટ છે. તો એ ખાસ ચેક કરવું જોઈએ. કારણ કે અત્યારે કોઈ પણ કોર્સની વાત કરીએ કે કોર્સનો જ્યારે મતલબ વધારે ચાલતો હોય ત્યારે ક્યાંક એના પ્રશ્નો રહેતા જ હોય કે આ કોલેજ, અને આપણે સાંભળ્યું છે કે આ કોલેજને આઈએનસી માન્ય નથી, આ કોલેજ જીએનસી માન્ય નથી અને અહીંયા એડમિશનો થઈ ગયા છે. માટે તમારે 100% ચેક કરવું જોઈએ અને એના માટે તમારે એની વેબસાઇટ ઉપર મૂકેલું છે લિસ્ટ, અને એડમિશન કમિટી થ્રુ એડમિશન લો છો તો તમને કોઈ પ્રશ્ન રહેતો નથી કે આ વેલિડ છે કે નથી. માટે 100% એવો ટ્રાય રાખવો જોઈએ કે બાળકને મૂકતા પહેલાં તમારે એ ખાસ ચેક કરવું જોઈએ. સાહેબ, કોઈ રસમાં કે કોઈના કહેવાથી ધારો કે આપણે લઈ લીધું છે એડમિશન અને માન્ય નથી, તો પછી એ બાળક સાથે શું થશે અને કોલેજનું શું થશે? બાળક સાથે તો 100% અન્યાય થયેલો જ છે. એટલે ન જ લેવું જોઈએ, અને ક્યાંક લીધેલું છે તો પછી કોલેજ ચાલુ થયા એની પહેલાં 100% ચેક કરવું જોઈએ. બાકી પછી તમે ચાલુ થયું ને તમે ભણી લીધું છે અને પછી જ્યારે તમે નોકરીમાં જાઓ છો ત્યાં તમારું વેરિફિકેશન થાય છે કે કંઈ પણ પ્રશ્નો ઉદ્ભવવાના છે તો ત્યારે તમે ક્યાંક ના ક્યાંક ફસાવાના જ છો. માટે માન્ય કોલેજમાં જ લેવું જોઈએ એડમિશન, અને ચેક કરીને જ લેવું જોઈએ એડમિશન. એ 100% મારો આગ્રહ રહેશે. એટલે સર, આપ માન્ય કોલેજની વાત કરો છો, એ લોકો ડિગ્રી સર્ટિફિકેટ કે બધું આપે કે એમાં કઈ રીતનું હોય માન્યતામાં? માન્યતા ગુજરાત નર્સિંગ કાઉન્સિલની માન્યતા કોલેજ છે તો એમાં કોલેજે ભણાવવાનું હોય છે અને એની પરીક્ષા ગુજરાત નર્સિંગ કાઉન્સિલ લે છે અને રજિસ્ટ્રેશન ગુજરાત નર્સિંગ કાઉન્સિલ આપે છે. તો માટે ગુજરાત નર્સિંગ કાઉન્સિલનું રજિસ્ટ્રેશન જ વેલિડ ગણાય છે. તો એનું માર્કશીટ અને જીએનસી રજિસ્ટ્રેશન હોય છે, એ જ માન્ય ગણાય છે. તો માટે માન્યતાવાળી કોલેજ હોય ને એ જ કોલેજને જીએનસી તમને અપ્રુવલ આપતી હોય છે. સાહેબ, ચર્ચામાં એક બીજી વાત થઈ કે આઈએનસી, તો આપણે વાત કરી તો આઈએનસી એટલે શું, થોડું જણાવશો વિગતવાર? અત્યારે એટલે ઉભરાતો પ્રશ્ન અને બાળકો અને માતા પિતાને ઉજાગર કરતો પ્રશ્ન એક આઈએનસી છે. આઈએનસી એટલે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ, જે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ ને સંલગ્ન, મતલબ આઈએનસી ને સંલગ્ન હરેક સ્ટેટની કાઉન્સિલની હેડ ઓફિસ એની માન્યતા આઈએનસી થ્રુ હોય છે. હવે આઈએનસી વાળી કોલેજમાં કેમ એડમિશન લેવું જોઈએ છે કે આઈએનસી માન્યતાવાળી કોલેજમાં એડમિશન લેવાથી અત્યારે તમે બહાર જવું છે કે વિદેશની આપણે વાત કરી તો ત્યારે તમારી આઈએનસી અપ્રુવડ કોલેજ હોય તો જ તમારું વેરિફિકેશન, વિઝા વેરિફિકેશન અને જોબ વેરિફિકેશન થાય છે. બીજી વસ્તુ કે તમારે જ્યારે ગુજરાતની કોઈ પણ પરીક્ષા ગવર્મેન્ટ પાસ કરવી છે, ઇવન કે જીપીએસસી પાસ કરવી, તો જીપીએસસીમાં તમારો એક્સપિરિયન્સ કાઉન્ટ કરશે. તો તમારો એમાં એનયુઆઈડી એનઆરટીએસ નંબર આવે છે જે આઈએનસી આપે છે,
અને એના અંદર તમારે એડ કરવાનું હોય છે. તો જે કોલેજ આઈએનસી અપ્રુવડ કોલેજ છે એ કોલેજના જ બાળકને એન્યુઆઈડી મળશે. જેમ કે હોસ્પિટલમાં આપણે એને બીએસ સર્ટિફિકેટ વાત કરીએ કે જે સીએ એની બીએસની વાત કરીએ, આપણે પીએસસી સીએસસીની વાત કરીએ તો એનક્વાસ વગેરે વગેરે હોય છે. એવી રીતે નર્સિંગ કોલેજમાં આઈએનસી ઇમ્પોર્ટન્ટ છે. જો તમે આઈએનસી વાળી કોલેજમાં એડમિશન લીધું છે એનો મતલબ કે એ 100% પ્રોપર ગાઈડલાઈન મુજબ જ કોલેજ ચાલતી હશે. એની લેબોરેટરી એ પ્રોપર એની ગાઈડલાઈન મુજબ જે એનું મેજરમેન્ટ હોય એ પ્રમાણે હોય, એના ક્લાસરૂમ પણ એના મેજરમેન્ટ પ્રમાણે હોય, એના લેબના ઇક્વિપમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટની વાત કરીએ તો એના પ્રોપર મેજરમેન્ટ એટલે એના પ્રોપર ઇક્વિપમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે. સ્ટાફની વાત કરીએ તો પ્રોપર જે ગાઈડલાઈન અકોર્ડિંગ જે આઈએનસી એસ્ટાબ્લિશ વખતે તમને કહે છે કે 1:10 એટલે કે 10 છોકરાઓ હોય તો એક ફેકલ્ટી હોવું જોઈએ અને એના ક્રાઇટેરિયા અકોર્ડિંગ જ સ્ટાફ હોય. માટે પ્રોપર ગાઈડલાઈનથી ચાલતી કોલેજ હોય છે જે આઈએનસી અપ્રુવડ કોલેજ હોય છે. અને એકદમ અત્યારે આ ઉજાગર કરતો પ્રશ્ન છે કે દરેક પેરેન્ટ્સને એટલી વિનંતી છે કે જ્યારે પણ એડમિશન લો છો ત્યારે ખાસ ચેક કરો કે આઈએનસી અપ્રુવડ કોલેજ છે કે નહીં તો ભવિષ્યમાં ક્યારેક પ્રશ્નો ઉદ્ભવવાના જ છે અને ઉદ્ભવશે. માટે દરેક પેરેન્ટ્સને એટલી વિનંતી છે કે આઈએનસી અપ્રુવડ કોલેજમાં જ એડમિશન લ્યો. ઠીક છે સાહેબ, આ માન્યતાની વાત થઈ કે જેના માટે મસ્ટ બી આપણે ચેક કરવું જોઈએ કોલેજમાં એડમિશન લેતા વખતે. સાહેબ હવે વાત કરીએ કે નર્સિંગ વિદ્યાર્થી કેવો હોવો જોઈએ અને આદર્શ સ્ટાફ કેવો હોવો જોઈએ આપના મતે? સ્ટાફ નર્સિંગ સ્ટુડન્ટમાંથી જ વિદ્યાર્થીમાંથી જ્યારે સ્ટાફ બને છે ત્યારે એને પ્રોપર વિદ્યાર્થી કાળમાં જ એને પ્રોપર એને સમજાવવામાં આવ્યું હોય એના ગુણ જે નર્સના નોબેલ છે, એના પ્રમાણિકતા છે, હોનેસ્ટી છે, આ બધા ગુણ અને સ્ટાફમાં જ્યારે આવે છે ત્યારે એ પ્રમાણે એને વર્તન કરવું જોઈએ. આદર્શની વાત કરીએ તો નર્સિંગમાં કોઈ બીજો એવું સ્પેશિયાલિટી વાત ના કરી શકાય, પણ દર્દીને સારી રીતે સારવાર કરે છે, એનામાં સ્કિલ છે અને દર્દી સાથે સારી રીતે આપણે પહેલાં વાત થઈ કે દર્દીના સગા સાથે વર્તન કેવું કરે છે. તો કોઈ પણ સારો આદર્શ એટલે એ વાત કરીએ કોઈ પણ સારો સ્ટાફ છે પ્રોપર જ દર્દી યા તો દર્દીના સગા યા તો હોસ્પિટલ સ્ટાફ યા તો ડૉક્ટર યા તો કોઈ પણ આવનારું હોસ્પિટલમાં પર્સન એની સાથે સારી રીતે વર્તન કરે છે, સારી રીતે ટ્રીટમેન્ટ આપે છે, સારી સ્કિલથી સારી આવડતથી કામ કરે છે, એ જ આદર્શ કહી શકાય છે. સર, આ પ્રોફેશનમાં જનરલી થિયરી અને પ્રેક્ટિકલ વચ્ચે ગેપ મોટો જોવા મળે છે. તો તમારી કોલેજ એવા કયા પગલાં લઈ રહી છે કે જે આ ગેપ છે થિયરી પ્રેક્ટિકલ વચ્ચેનો એને ફીલ કરી શકાય? એકદમ બરાબર વાત કરી છે કંદરભાઈ આપે કે પ્રેક્ટિકલ અને થિયોરી ગેપ, અને મારી કોલેજ આના માટે શું કરે છે. હું મારી વાત કરું તો હું 3.5 વર્ષથી એઝ એ પ્રિન્સિપાલ તરીકે કામ કરું છું. એની પહેલાં મેં 10 વર્ષ હોસ્પિટલમાં કામ કર્યું છે. તો મને ખબર છે કે નર્સિંગ સ્ટાફ કેવા હોય છે, કેટલું નોલેજ હોય છે અને કેમ નથી નોલેજ હોતું એ બી મને ખબર હોય. માટે હું પ્રોપર એના માટે વિદ્યાર્થીઓને 100% તાલીમ મળે કે હોસ્પિટલ ડ્યુટી પૂરેપૂરી વિદ્યાર્થીને મળે એનો મોટો હું આગ્રહ રાખું છું. થિયોરી સાથે સાથે ક્લિનિકલ પ્રેક્ટિકલ જેમ કે લેબોરેટરીનો યુઝ, કોલેજમાં લેબોરેટરી તો હોય છે પણ લેબોરેટરી બતાવવા માટે હોય કે ઇન્સ્પેક્શન આવે ત્યારે લેબોરેટરી ખુલતી હોય છે. મારી કોલેજમાં એક લેબોરેટરી મિનિમમ 4 કલાક આખા દિવસની અંદર 7 કલાકમાં 4 કલાક લેબ યુઝ થાય છે અને એ હું પોતે જાતે જ ચેક કરું છું કે આ લેબમાં વિદ્યાર્થીઓ શું પ્રોસિજર કરી છે. અને હોસ્પિટલ ડ્યુટીમાં એવું નહીં કે કોઈ પણ એક જગ્યાએ કોઈ હોસ્પિટલમાં સ્ટુડન્ટ મોકલી દીધા કે ભાઈ મેલ મેડિકલ કોઈ હોસ્પિટલમાં મેડિકલ વોર્ડ છે તો ત્યાં 15-20 સ્ટુડન્ટ મોકલી દીધા, ફિમેલ મેડિકલમાં 15-20 મોકલી, તો ત્યાં છોકરું શીખવાનું નથી. તો માટે હું પ્રાઇવેટ હોસ્પિટલ હોય યા તો ગવર્મેન્ટ હોસ્પિટલ હોય મિનિમમ એક સ્ટુડન્ટ ને મેક્સિમમ 3 સ્ટુડન્ટ, એથી વધારે સ્ટુડન્ટ ક્યાંય મોકલતો નથી. કેમ કે ત્યાં છોકરું શીખશે, બાળક ત્યાં શીખશે અને એ શીખશે 4 વર્ષ 3 વર્ષ કે 2 વર્ષ જ્યાં પ્રેક્ટિકલ નોલેજ શીખીને જશે, જ્યારે એઝ એ સ્ટાફ કામ કરશે ત્યારે એને પ્રોપર નોલેજ હોય. જે એનું જે અત્યારે હાલની તારીખની વાત કરીએ તો જે સ્ટુડન્ટને જ્યારે પાસ આઉટ થાય છે અને પછી એઝ એ સ્ટાફ કામ કરે ત્યારે નોલેજ નથી હોતું, એ વસ્તુને પૂરેપૂરું કાળજી રાખી અને હું એનું પ્રેક્ટિકલ પર પૂરેપૂરું ભારણ આપું છું. ઓકે સર, ખૂબ સરસ વાત કરી આપે
હવે આપણે કાઉન્સિલની વાત કરીએ તો કાઉન્સિલ હાલમાં કયા પગલાં લઈ રહી છે નર્સિંગના ઉદ્ધાર માટે, નર્સિંગ પ્રોફેશનના ફિલ્ડના ઉદ્ધાર માટે? એવું તો શું કાઉન્સિલ દ્વારા સ્ટેપ્સ લેવાઈ રહ્યા છે કે જેનાથી પ્રોફેશન આટલો આગળ વધી રહ્યો છે? નર્સિંગ કાઉન્સિલ કંદરભાઈ વાત કરીએ તો 100% પગલાં હર વખતે હર કોલેજને રિન્યુઅલ આપતી વખતે બધી જ વસ્તુ ચેક કરે છે. બાળકના એટેન્ડન્સથી માંડી, એનું બાયોમેટ્રિક મશીનથી માંડી, એને હોસ્પિટલ કેવી હોસ્પિટલમાં ડ્યુટીમાં મોકલવું છે, એ બધી જ વસ્તુ. જેમ કે સરકારે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટનું હરેક હોસ્પિટલને લાવ્યું છે, એ જ વસ્તુ અમારી નર્સિંગ કાઉન્સિલે લાવી દીધું છે કે તમારી પેરેન્ટલ હોસ્પિટલ હોય યા તો એફિલેટેડ હોસ્પિટલ હોય, દરેક હોસ્પિટલ એ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ સર્ટિફિકેટ ફરજિયાત કરી દીધું છે. માટે સારી તાલીમ મળે બાળકોને, એના માટે અમારી નર્સિંગ કાઉન્સિલ એ 100% ઉજાગર જ છે અને સારું કાર્ય કરે છે અમારી માટે. ઓકે સાહેબ, આપણે લાઈવ ફિલ્ડમાં કામ કરી રહ્યા છીએ હ્યુમન બીંગ્સ જોડે, તો કાયદાકીય ગૂંચવણો અને મેડિકલ નેગ્લિજન્સી નિવારવા માટે નર્સિંગ સ્ટાફે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું? હાલ આપણે સમાજમાં કિસ્સાઓ તોડફોડના, મારામારીના કિસ્સાઓ હોસ્પિટલમાં જોઈ રહ્યા છીએ, તો એવી કઈ બાબતોનું નર્સિંગ સ્ટાફે ધ્યાન રાખવું જોઈએ? નર્સિંગ સ્ટાફે જ્યારે હોસ્પિટલમાં ડ્યુટી કરવા જાય છે ત્યારે એને પૂરેપૂરું ધ્યાન એ રાખવું જોઈએ કે જે દર્દી સાથે સારવાર કરવાની છે, જે દર્દીને એને સારવાર આપવાની છે, એ દર્દીને પ્રોપર એનું ઇન્વેસ્ટિગેટ કરે કે એને સારવાર જેને આપવું છે એમ, તો એને ટ્રીટમેન્ટ આપવાની છે તો કયા રૂટથી ટ્રીટમેન્ટ છે તો એ ચેક કરવું જોઈએ. એને શું ટ્રીટમેન્ટ આપવી છે, ડૉક્ટરના ઓર્ડર્સ મુજબ એને શું ફોલો કરવાના છે, ડૉક્ટરના ઓર્ડર, એ બધું એને ખાસ ધ્યાન રાખે તો 100% મેડિકલ નેગ્લિજન્સી નર્સિંગ માટે કોઈ એ મોટી વસ્તુ અને નથી થવાની નેગ્લિજન્સી. કેમ કે ધ્યાન રાખશે, પૂરેપૂરી પ્રમાણિકતાથી કામ કરશે તો 100% કોઈ મેડિકલ નેગ્લિજન્સી ના થાય એના માટે. ઓકે. ને સાહેબ, કાયદાકીય ગૂંચવણની વાત કરીએ તો શું પેપરવર્કમાં કે ધ્યાન રાખવું જોઈએ નર્સિંગ સ્ટાફ? નર્સિંગ સ્ટાફને એ જે ભણે છે ત્યાંથી જ એને સમજાવવામાં આવે છે કે રેકોર્ડ અને રિપોર્ટ, પ્રોપર રેકોર્ડ અને રિપોર્ટ જો મેન્ટેન કરે તો ક્યારેય કાયદાકીય ગૂંચવણ ઊભી થતી નથી. માટે હું દરેક નર્સિંગ સ્ટાફને એટલું જ કહીશ કે તમે જ્યાં નોકરી કરો છો ત્યાં પૂરેપૂરું, આપણે નોકરી ક્યાં વધારે મતલબ 7 કલાક હોય, 6 કલાક હોય, એ તો 8 કલાક હોય, અને નાઇટ હોય તો 12 કલાક હોય છે, તો એનાથી વધારે તો નોકરી કરવાની નથી કે ગુજરાત સરકાર કે કરાવતી નથી, યા તો પ્રાઇવેટ હોસ્પિટલ ક્યાં કરાવતી નથી. માટે તમે જ્યાં નોકરી કરો છો, જેટલા કલાક કરો છો ત્યાં પૂરેપૂરી પ્રમાણિકતાથી કાર્ય કરશો, પૂરેપૂરું આપણા નોલેજ સાથે કામ કરશો તો ક્યારેય મેડિકલ નેગ્લિજન્સી યા તો કાયદાકીય ગૂંચવણ ઊભી થવાની નથી. એને પ્રોપર રેકોર્ડ અને રિપોર્ટ મેન્ટેન કરે તો ક્યારેય કાયદાકીય ગૂંચવણ ઊભી ના થાય. જી સર. સાહેબ, આજે આપણે ઘણા સવાલોના અમને જવાબ આપ્યા, અમારી જે મનમાં રહેલી ગૂંચવણોને આપણે દૂર કરી. તો હવે સાહેબ હું આપને વિનંતી કરીશ કે આપના માધ્યમ થકી, અમારા ચેનલ અંતરનાદના માધ્યમ થકી આપ અમારા નર્સિંગ સ્ટુડન્ટ્સ, સ્ટાફ અને અંતરનાદની ફેમિલીને આપ સંદેશ પાઠવો. કંદરભાઈ, સંદેશની વાત કરીએ, નર્સિંગ સ્ટાફ, નર્સિંગ સ્ટુડન્ટના પેરેન્ટ્સ યા તો નર્સિંગ સ્ટાફના પેરેન્ટ્સ અને તમારી અંતરનાદ ફેમિલી, તો નર્સિંગ એ ખૂબ જ ઉમદા વ્યવસાય છે. તો જે આપણે પહેલાં વાત થઈ કે અત્યારે મતલબ મોડર્ન નર્સિસનું, તો દરેક વિદ્યાર્થીઓએ સારી રીતે ભણતા વિદ્યાર્થીઓ નર્સિંગના સારી રીતે તમને જે વર્ષ મળ્યા છે, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, તો સારી રીતે ભણો, સારી તાલીમ પ્રાપ્ત કરો અને સારા પર્સન્ટેજ લઈ અને તમે પાસ આઉટ થઈ અને બહાર નીકળો છો, તમે તમારા માતા પિતાનું નામ રોશન કરો. હોસ્પિટલમાં જોબ કરો છો યા તો કોલેજમાં જોબ કરો છો યા તો કોઈ પણ અધર ડિપાર્ટમેન્ટમાં કામ કરો છો, જ્યાં કામ કરો છો ત્યાં તમે જ્યાંથી ભણ્યા છો અને તમારા માતા પિતાનું નામ રોશન કરો અને સારી રીતે સુસજ્જ કાર્ય કરો, એ જ સંદેશ છે મારો આપને. ઠીક છે સાહેબ, અહીંયા આપણે પોડકાસ્ટને વિરામ આપીએ અને અમારો એક છેલ્લો સેગમેન્ટ આપણે સ્ટાર્ટ કરીશું. એમાં સાહેબ અમે આપને રેપિડ ક્વેશ્ચન્સ પૂછીશું અને 2માંથી એક શબ્દ પસંદ, થોડું અઘરું રહેશે આપના માટે, પણ પહેલો મગજમાં જે જવાબ આવે એ આપવાનો રહેશે સાહેબ. સાહેબ, નર્સિંગ એટલે શું? સેવા પરમો ધર્મ. યુનિફોર્મ એટલે શું? જવાબદારી. ગર્વની ક્ષણ કઈ હોઈ શકે? દર્દીનો હસતો ચહેરો.
સાહેબ નર્સિંગ વ્યવસાયનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ શું હોઈ શકે? દર્દીને સાજા કર્યાનો આત્મસંતોષ. ભવિષ્ય ઉજ્જવળ. સૌથી અઘરું શું છે? કશું જ નથી. આજની કડવી વાસ્તવિકતા શું? સન્માનની અછત. જી સાહેબ, હવે આપણે બે શબ્દોમાંથી એક શબ્દ પસંદ કરવાનો Okay. રહેશે. સરકારી કે પ્રાઇવેટ? પ્રાઇવેટ. સેવા કે સેલેરી? સેવા. ઇન્ડિયા કે એબ્રોડ? ઇન્ડિયા. પ્રોફેશન કે પેશન? પેશન. સાહેબ ખૂબ ખૂબ આભાર. આપે આજે સમય ફાળવ્યો અને ખૂબ સરસ જવાબ આપ્યા અમારા પ્રશ્નોના. અને આપનો આંતરનાદ ફેમિલી તરફથી પણ હું આપનો આ મંચ ઉપર સમય ફાળવવા બદલ ખૂબ ખૂબ આભાર માનું છું સર. થેન્ક યુ સર. આપનો પણ ખૂબ ખૂબ આભાર કંદરભાઈ. તો આ હતા આપણી સાથે અક્ષતમ કોલેજ ઓફ નર્સિંગના પ્રિન્સિપાલ સાહેબ શ્રી પિયુષભાઈ ત્રિવેદી સાહેબ. આપણે આજે કેટલાક પ્રશ્નોની ચર્ચા કરી. હવે ફરી મળીશું નવા એપિસોડમાં, નવા વિચાર, નવા સંવાદ સાથે, નવા મહેમાન સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ. હર હર મહાદેવ.